કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું અને કમર્શિયલ ગેસના ઉત્પાદન, પેકેજિંગ અને વિતરણ બાબતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ઘરેલું ગેસના પુરવઠા પર કોઈ અસર ન પડે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ વિતરકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. તો બેઠક દરમિયાન સરકારના નિયમોનું પાલન કરવા અને ઘરેલું ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી હતી. ઘરેલું એલપીજી અને કમર્શિયલ એલપીજી ડોમેસ્ટિક બધા હોય છે, એનું કંઈ અછત ના થાય તે બાબતે આજે અત્રેની જેટલી ડોમેસ્ટિક સપ્લાયની એજન્સીસ છે આખા જિલ્લાની, તેની તાકીદ મિટિંગ રાખવામાં આવેલી. આઈઓસી અને બીપીસીએલના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા અને ખાસ બધી એજન્સીને સૂચના મળેલી છે અમારા તરફથી કે જે ડોમેસ્ટિક સપ્લાય જે આઈઓસીની ને એચપીસીએલની ગાઈડલાઈન હાલ આવેલી છે એ મુજબ બધાને મળતી રહે અને કોઈ સંગ્રહખોરી કોઈ જગ્યાએ ના થાય અને તે બાબતે કોઈ ફરિયાદને ના મળે અને નાના વ્યક્તિને કે કોઈ બી ડોમેસ્ટિક યુઝરને પ્રોબ્લેમ ના થાય તે રીતે એની સપ્લાય ચેન મેન્ટેન કરવામાં આવે. અને આ બાબતે કે ખોરવાયેલ કે ઉપરથી અછત આવે તો તાકીદે એજન્સી અમને અને આઈઓસીએલ, એચપીસીએલ, બીપીસીએલના અધિકારીઓને જાણ કરે જેથી તેનું સમયસર નિરાકરણ થઈ શકે. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે અત્યારે ગેસની અછત છે. બહારથી આવતો માલ બંધ થઈ ગયો છે. તો અત્યારે જે કોમર્શિયલ ગેસની અછત પડી છે એનાથી હોટલ એસોસિએશનને અને નાના નાના લારીવાળાઓને સારી એવી અસર થશે. તો સરકારે તો અત્યારે આપણા માટે ઘણું બધું સારું કર્યું છે કે ઘરગથ્થુ જે ગેસ છે એના માટે તો આપણી વ્યવસ્થા સારી એવી કરી છે. અમે સરકાર સાથે છીએ. પંચમહાલ જિલ્લામાં અત્યારે આશરે આપણે જોઈએ તો 100થી 125 નાના મોટા હોટલ એસોસિએશનના અમારા મેમ્બરો છે અને થોડી અસર થવાની છે.